બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ગોલા ગામે માદક દ્રવ્ય ઝડપી પાડતી એલસીબી પોલીસ પિકઅપ ડાલામાંથી 1530 ગ્રામ માદક દ્રવ્ય ઝડપાયું। ગોલા સરકારી ખરાબા પાસે પાણીની ટાંકી પાસે રહેતા અનવર મુસલાની ઘર પાસે પિકઅપ ડાલું ઝડપાયું છે। બાતમીના આધારે પિકઅપના ડાલાની ખાલી સાઈડની ચેસીસ પર મળ્યો માદક દ્રવ્ય। એલસીબીએ 1.53 લાખનો મુદ્દામાલ સરકારી પંચો સમક્ષ કબજો કર્યો છે। પિકઅપ ડાલાના માલિકે પરિવાર સાથેના ઝઘડામાં કોઈક મૂકી ગયાનું રટણ કર્યું। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે, જેમાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે તાલુકાના ઘંટિયાળી ગામે પાણીનો નિકાલ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે। અતિ ભારે વરસાદના કારણે સમગ્ર સરહદી વિસ્તારોને ગમરોડી નાખ્યો હતો। ત્યારે તેમાં થરાદ તાલુકાનું ગામ ઘંટિયાળી ગામ પણ બાકાત રહી શક્યું ન હતું। સતત 3 દિવસ વરસેલા અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, રહેણાંકના મકાનોમાં તેમજ શહેરીઓમાં પણ કેડસામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। કંટિયાળી ગામની આ હાલત છે, જોઈ લો। કંટિયાળી ગામ એવું છે કે એક જ રસ્તો છે, ઘંટિયાળીથી બારગામ જો, સ્કૂલે જો કે કેવા પણ જો, ઘંટિયાળીનો રસ્તો એક જ છે। અત્યારે ભરેલો છે 2.5 થી 3 ફૂટ પાણી અત્યારે ચાલુ છે। તલાવ છે તો એ ભરેલો છે, સાઈડમાં આજુબાજુમાં ઘરો છે તો એ પાણીમાં ગરકાવ છે। હજુ સુધી કોઈ ગામને જોવા નથી આવ્યું કે કોઈ સહાય નહીં આવી। આ ગામ એવું છે કે અમે જે અધિકારીઓ છે એમને કોઈ કહેતું નથી, એટલે એ આવતા નથી કે ઘંટિયાળી ગુજરાતમાં તો નહીં પણ ભારતમાં છે નહીં એવું આરા અત્યારે બેઠેલા સીટ ઉપર એ આવું જાણે છે કે ઘંટિયાળી છે જ નહીં। તમે આના માટે કોઈ રજૂઆત કરી હતી? અરે રજૂઆત વારંવાર કરો છો, કોઈ પાણી નિકાલ માટે કરી? કેટલા ઘરો પાણીમાં છે? લગભગ 40 થી 45 ઘરો અત્યારે પાણીમાં છે। સરકારે આના માટે કોઈ રજૂઆત સાંભળી ખરી તમારી? રજૂઆત સાંભળતા નથી, કોઈ આવતા નથી। કાલે આપણા અધ્યક્ષ સાહેબ હોરલા આવીને ઓટો મારીને જતા રહ્યા, પણ વચ્ચે ઘંટિયાળી આવે છે, ઘંટિયાળીની મુલાકાત લઈને જવું તો ને। અચ્છા, ઘંટિયાળી અધ્યક્ષ સાહેબ આવ્યા નથી? કાલે અધ્યક્ષ સાહેબ હોરલા આવ્યા હતા, ઘંટિયાળી નહીં। બરાબર હું છે। એ કહું છું ને કે ઘંટિયાળી ગુજરાતમાં છે જ નહીં। સાહેબ મોને જ્યારે એમને ભીખ માંગવી હોય, વોટ લેવો હોય ત્યારે દોડી દોડીને ઘંટિયાળી આવે છે, થાપોટા મારીને ઉડાવીને વોટ લઈને જાય છે। અત્યારે આવી હાલતમાં એક પણ અધિકારી આવવા તૈયાર નથી। પરબતભાઈ હોય, શંકરભાઈ હોય, કોઈ પણ હોય, હું કોઈ પાર્ટીને આપણે નહીં કરતો। તલાટી અને બીજા કોઈ નાના કર્મચારીઓ સિવાય મોટા અધિકારીએ કોઈ મુલાકાત લીધી ખરી? મામલદાર શ્રી, ટીડીઓ શ્રી? ઘંટિયાળી કોઈ અધિકારી આવ્યો નથી હજી સુધી। બરાબર। તલાટી બિચારો શું કરે? તલાટી આવે ને ઓટો મારીને જાય। હા। ભારતમાલા રોડ વાતડાવ ગામની સીમ જોડે સાંચોર બાજુથી આવતી ગ્રાન્ડ વિટારા ગાડીમાંથી 218.32 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। પવનકુમાર ચંદુભાઈ પટેલ રહેવાસી ઊંઝાની ગાડીમાંથી થરાદથી 40 કિલોમીટર દૂર ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયું હતું। પવનકુમાર ચંદુભાઈ પટેલ યુથ કોંગ્રેસ ઊંઝા પ્રમુખ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે। એફઆઈઆરમાં મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા પીટા મુસલમાન માલ મંગાવનાર અને હનુમાન રામ માલ આપનાર તથા એક અજાણ્યા શખ્સ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ BNS કલમ 173 મુજબ ગુનો નોંધાયો છે। આગળ તપાસ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત આવતું મોટું ડ્રગ્સ રેકેટ ખુલે તેવી પ્રબળ કુણઘેર સ્થિત ચુડેલ માતાજી મંદિર ટ્રસ્ટે ગંગા મૈયાને 351 ફૂટ લાંબી વિશેષ સાડી અર્પણ કરી। ટ્રસ્ટના સભ્યો બચુભાઈ નાયક, સંજયભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, અરવિંદભાઈ વ્યાસ, સુરાજી રાજપૂત અને ખુડાજી ઠાકોરે આ અર્પણ વિધિ કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો। આયોજકોએ પૂજા અર્ચના અને ગંગા આરતીનું પણ આયોજન કર્યું। ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગા નદીની પવિત્રતા અને મહત્તા જાળવવાનો સંદેશ આપવાનો છે। કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને નદીઓની સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો। ઉપસ્થિત લોકોએ ગંગા મૈયાના જયઘોષ સાથે કાર્યક્રમને વધાવી લીધો। બનાસકાંઠા વન્યજીવ વિભાગની અમીરગઢ રેન્જ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ધાનપુર રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓએ ગેરકાયદેસર ખેરના લાકડાની હેરાફેરી કરતા ટ્રકને પકડી પાડ્યો છે।
વનપાલ તેમીના શેખ અને વનરક્ષક ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા એક ટ્રકને રોક્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી યોગ્ય પાસ પરમિટ વગર ખેરના લીલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગે ટ્રકને ધાનપુરા વિરમપુર ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને જપ્ત કરાયેલા મુદ્દામાલ ₹16 લાખની કિંમતનો ટ્રક અને 5 લાખની કિંમતના લાકડાનો સમાવેશ થાય છે. કુલ 21 લાખના મુદ્દામાલ સાથે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.